રાપર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા કેનાલ જ્યારે બંધ હોય ત્યારે રાપરની 40,000ની જનતાને પીવાના પાણી માટે ભારે વલખા અને હાલાકી ભોગવવી પડે છે। રાપર નગરપાલિકા દ્વારા જે તે વખતે ઘરની ધોરાજી સમજી પીવાના પાણીની વ્યવસ્થા માટે એકમાત્ર પેયજળ સ્ટોરેજ માટે નગાસર તળાવ બનાવવામાં આવ્યું હતું અને લોકલ બોર બંધ કરી દીધા હતા। ત્યારે જ્યારે પણ નર્મદા કેનાલ બંધ હોય છે ત્યારે પીવાના પાણીની રામાયણ રાપરમાં શરૂ થઈ જાય છે। આ તળાવમાં પાણીની ઓછી સંગ્રહ ક્ષમતા છે અને પાણી ખરાબ થઈ જવાના કારણે લોકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડતી હોય છે। આ પ્રશ્નના ઉકેલ માટે નગાસર તળાવ સિવાય અન્ય વૈકલ્પિક વ્યવસ્થાની પણ વિચારણા ચાલી રહી છે। ત્યારે આજે આ નગાસર સ્ટોરેજને જ ઊંડું કરી પાણીની ક્ષમતા વધારવા જીઓ મેમ્બ્રેન સીટ કે જે તળાવને તળિયે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, પાણીમાં ઘાસ કે એવી વનસ્પતિ સેવાળ કે લીલ થતી હોવાથી પાણી પીવાલાયક હોતું નથી, જેના લીધે રાપર શહેરમાં પથરી અને પેટના રોગોની સમસ્યા વધી છે। આ નગાસર તળાવમાં અવારનવાર સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે, તો નગરપાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાની ટેન્ડરિંગ પણ થઈ ગયું છે। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ.કે. રાજપૂત, ચીફ ઓફિસર રવાજી જાડેજા વગેરેએ નગાસર તળાવની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને રાપર શહેરની પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે આ તળાવમાં પાણી સંગ્રહ વધુ થાય તેમજ અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તથા લોકલ બોર દ્વારા નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું।